મન બુદ્ધિ ચંચળતા દેખાડે જે કાંઈ દ્રશ્યો એને જોઈ જાણે એ મારી અંદર છે. વેઇટ આતમ પ્રકાશ દાદા પાસે બેસવાથી ગમે તેવી અવસ્થામાં શુદ્ધ થઈ જાય. બધા શ્વાસોશ્વાસ આપ્ત સ્વજન તો તેને કહીએ જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ. એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી ને વર્તન એ સતત ડિસ્ચાર્જ થયા કરે છે. આગળના ધક્કાથી એ ડિસ્ચાર્જ અહંકારનું પરિણામ છે. અને એ આ મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકારને ચંચળ કરે છે, હલાવે છે. એને અચંચળ શુદ્ધાત્મા પ્રજ્ઞા શક્તિ પ્રકાશિત કરી દે છે. એને આપણે જોવાનું. એટલે જોવાની શક્તિ પ્રજ્ઞા શક્તિના માધ્યમથી આપણી છે. અને આ છૂટું રહ્યું અને આપણે દાદા પાસે બેસી ગયા એટલે પ્રજ્ઞા શક્તિ સ્વરૂપ રહ્યા. તો એક બાજુ આ વ્યવહારના શ્વાસ ચાલે છે કે જે બધા ભોગવટા કરાવે છે, સંજોગે સારું લગાવડાવે, ખરાબ લગાવડાવે. પણ એની સામે આપણા જોવાના આખા શ્વાસ એટલે આપણા રિયલ શ્વાસ, પોતાના શ્વાસ આપણે લેતા થઈએ છીએ. એટલે બધા વ્યવહારના શ્વાસ જે વિનાશી છે, આ આપણને અવિનાશી શુદ્ધાત્માના જોવાની શક્તિ આખી એ વધતી જાય છે. એટલે બધા શ્વાસ થઈ જશે, શુદ્ધ થઈ જશે બધા શ્વાસોશ્વાસ એ થઈ જશે. અને આ સમજણે આખો દિવસ રહેતા બહારનામાં પણ એવી જ રીતે આપણને ખબર પડે છે મારા મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર છે તો સામાના પણ એવા જ છે, એમનામાં પણ એ છૂટું છે. એટલે એ પોતાનામાં છૂટું જોઈએ, સામાનામાં છૂટું જોઈએ. ને સામે જે થાય છે એ ખબર પડે કે પ્રકૃતિનો હિસાબ પ્રકૃતિમાં પૂરો થાય, તેમાં શુદ્ધાત્મા જોડે કઈ લેવા દેવા નથી. એટલે પછી એની અસરમાંથી આપણે સારી રીતે ઇઝીલી નીકળી જઈએ. બાકી રહી જાય શુદ્ધાત્મા, તે હું છું, મારું સ્વરૂપ છે, દાદા ભગવાન સ્વરૂપ છે, તે હું જ છું, એ જ સિમંદર સ્વામી ભગવાન છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.